નમસ્કાર. ધોરણ 6 પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ, જેની અંદર આજે આપણે સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન નંબર 4 થી પ્રશ્ન નંબર 11 સુધી જોઈશું. તો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 4, 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? તો આ દાખલાની અંદર આપણે શું કરવાનું છે કે 8 વાગે તો એ દિવસનો કેટલામો ભાગ છે તેને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે એક દિવસ એની અંદર કેટલા કલાક હોય છે? 24 કલાક હોય છે. તો આપણે 8મો ભાગ દર્શાવવાનો છે. તો અપૂર્ણાંકને આપણે કેવી રીતે દર્શાવીએ તે ખ્યાલ છે. અપૂર્ણાંકને દર્શાવવા માટે સમાન ભાગની સંખ્યા બરાબર ને સમાન ભાગમાંથી લીધેલી સંખ્યા. તો અહીં સમાન ભાગની સંખ્યા એટલે એક દિવસ છે એની અંદર કેટલા કલાક હોય છે? 24 કલાક. તો અહીં કેટલા આવશે? 24 કલાક. સમાન ભાગમાંથી લીધેલી સંખ્યા એમાંથી આપણે કેટલા કયો કલાક લીધેલો છે? 8. બરાબર. તો ઉપર શું આવશે? 8. હવે આપણે એના અવયવ પાડીએ. 8 * 8 અને આના અવયવ પાડીએ. 8 * 24. તો 8 8 ઉડી જાય તો કેટલામો ભાગ આવશે? 1/3 ભાગ. તો 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ થશે? તો 8 કલાક એ દિવસનો 8/24 મો એટલે કે 1/3 ભાગ થશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? આના જેવો જ દાખલો છે કે 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? તો આપણે જાણીએ છીએ કે 1 કલાકની કેટલી મિનિટ છે? 60 મિનિટ. હવે આપણે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય 40 મિનિટને તો નીચે આવશે 60 ને ઉપર આવશે 40 મિનિટ. 0 0 ઉડી જશે. 4/6. તો આપણે 4/6 ના અવયવ પાડીએ. 2 × 2 2 × 6 2 2 ઉડી જાય તો કેટલા આવશે? 2/3. તો 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ થશે? તો 40 મિનિટ એ કલાકનો 40/60 મો એટલે કે 2/3 ભાગ થશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે. એક શાકભાજીની અને બીજી જામની. 3 મિત્રો છે આર્યા, અભિમન્યુ અને વિવેક. એ શું કરે છે? જ્યારે જમવા બેસે છે ત્યારે ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લાવે છે. એક છે શાકભાજીની અને બીજી છે જામની. બીજા 2 છોકરા તેમનું ભોજન ભૂલી ગયા છે. એટલે કે અભિમન્યુ અને વિવેક એ ભોજન લાવવાનું શું કરી ગયા છે? ભૂલી ગયા છે. તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે, જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે. એ આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને એક સમાન ભાગ મળે? બી, દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? તો આપણે જાણીએ છીએ કે 3 વ્યક્તિ છે, 3 મિત્રો છે. કયા કયા? કોણ કોણ? આર્યા, અભિમન્યુ અને વિવેક. એ 3 કોણ છે? મિત્રો છે. એટલે કુલ સંખ્યા કેટલી? છોકરાઓની કુલ સંખ્યા કેટલી છે? આપણે જોઈએ એ. બરાબર. તો છોકરાઓની કુલ સંખ્યા કેટલી છે? 3 છોકરા છે. બરાબર. છોકરાઓ 3 છે. આર્યા કેટલી સેન્ડવિચ લાવે છે? 2. ને સેન્ડવિચની સંખ્યા કેટલી છે? 2 થશે. બરાબર. તો આપણે એ જોઈએ. આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે? ચાલો. આર્યા 2 સેન્ડવિચ લાવે છે. એક છે શાકભાજીની, બીજી છે જામની. બરાબર. સેન્ડવિચની
સેન્ડવિચની સંખ્યા 2 અને છોકરાઓની કુલ સંખ્યા કેટલી 3. તો હવે આપણે શું શોધવાનું છે કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વેચશે કે જેથી બધાને એક સમાન ભાગ મળે. તો આર્યા કેવી રીતે સેન્ડવિચ વેચશે? હવે એક સેન્ડવિચ છે ને આપણે કેટલા 3 ભાગ પાડીએ? 3 ભાગ પાડીએ, બરાબર. એવી જ રીતે જામની સેન્ડવિચના કેટલા ભાગ પાડીએ? 3 ભાગ પાડીએ. 3 સમાન ભાગ પાડીએ એટલે કે એક સેન્ડવિચના 3 ભાગ, એવી જ રીતે બીજી સેન્ડવિચના 3 ભાગ. તો આર્યા કેવી રીતે વેચશે? આર્યા 2 સેન્ડવિચના 3 સરખા ભાગ કરશે, બરાબર. અને દરેકને કેટલો ભાગ આપશે? 2/3 ભાગ આપશે. એટલે એક સેન્ડવિચના આપણે કેટલા ભાગ પાડ્યા? 3. તો વ્યક્તિ કેટલા છે? 3 વ્યક્તિ છે. એને કેટલી સેન્ડવિચ આપવાની છે? 2 સેન્ડવિચ. તો દરેકને કેટલો ભાગ આવશે? 2 ભાગ આવશે. તો દરેક વ્યક્તિને કેટલી સેન્ડવિચ આપશે? તો દરેકને 2/3 ભાગ સેન્ડવિચ આપશે. હવે જોઈએ બી. દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? જો અહીં એક સેન્ડવિચનો કેટલો ભાગ મળશે? 2/3. તો આપણે દરેક છોકરા, અહીં કેટલી સેન્ડવિચ છે? 2 સેન્ડવિચ છે. તો દરેક છોકરાને સેન્ડવિચનો કેટલો ભાગ મળશે તે જોઈએ. કેટલી સેન્ડવિચ છે? 2 સેન્ડવિચ છે. તો બંને આના કેટલા ભાગ પાડેલા છે? 6 ભાગ પાડેલા છે, બરાબર. અને દરેક વ્યક્તિને કેટલો મળે છે? 2 ભાગ, બરાબર ને. એક સેન્ડવિચમાંથી એક ભાગ એટલે કે દરેકને કેટલા ભાગ મળે છે? 2 ભાગ. તો કેટલો થશે? 2/6. તો 2/6 એટલે 2 એકા 2 ને 2 તાલી 6. 2 ઉડી જાય તો કેટલા આવશે? 1/3. તો દરેક છોકરાને સેન્ડવિચનો કેટલો ભાગ મળશે? 1/3 ભાગ મળશે. જો અહીંયા શું કહે છે કે સેન્ડવિચના જેથી બધાને એક સમાન ભાગ મળે. સેન્ડવિચને કેવી રીતે વેચશે કે એક સેન્ડવિચના 3 ભાગ પાડશે, બીજી સેન્ડવિચના 3 ભાગ પાડશે, બરાબર. અને દરેકને કેટલો ભાગ મળશે? 2/3 ભાગ મળશે. હવે બીજામાં શું પૂછે છે કે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? તો 2 સેન્ડવિચ છે તેમાંથી દરેકને કેટલામો ભાગ મળશે? 1/3 ભાગ મળશે. નંબર 7. કંચન કાપડને ડાય કરે છે. તે 30 કાપડને ડાય કરે છે. તેણે 20 કાપડને ડાય કરી લીધી હતી. તો તેણે કેટલામા ભાગના કાપડને ડાય કરી? અહીં કંચન છે તે કાપડને ડાય કરવા બેસેલી છે. તો એમણે 30 કાપડને ડાય કરવાના છે. તો 30 કાપડમાંથી એમણે કેટલા કાપડની? 20 કાપડને ડાય કરેલી છે. તો આપણે શોધવાનું છે કે કેટલામા ભાગના કાપડની ડાય થઈ છે. તો કુલ કાપડની સંખ્યા કેટલી છે? કુલ કાપડ છે 30. તેણે 20 કાપડને ડાય કરી લીધેલ છે. તો ડાય કરેલ કાપડની સંખ્યા, કપડાની સંખ્યા કેટલી છે? ડાય કરેલા કપડાની સંખ્યા 20 છે. કુલ કાપડની સંખ્યા કેટલી છે? 30 છે. એમાંથી 20 કાપડને એને ડાય કરી લીધેલા છે. તો તેણે કેટલામા ભાગના કાપડને ડાય કરેલી છે? તો આપણે શું શોધવાનું છે? અપૂર્ણાંક. તો કયો અપૂર્ણાંક આવશે? તો કુલ કાપડની સંખ્યા, બરાબર. કુલ કપડાની સંખ્યા એમાંથી ડાય કરેલ કપડાની સંખ્યા. કુલ કપડાની સંખ્યા, કુલ કેટલા કપડા છે? 30 ને ડાય કેટલા કપડાને કરેલી છે? 20. તો 0 0 તો કેટલા આવશે? 2/3. તો કેટલામા ભાગના કાપડને ડાય કરી? 2/3 માં ભાગના કાપડને શું કરેલી છે? ડાય કરેલી છે. હવે જોઈએ પ્રશ્ન 8. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો આપણે પહેલા શું શોધવાનું છે કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખીએ. તો 2
12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખી દઈએ। આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે, તો કઈ કઈ આવશે? 2 થી 12 સુધીની એટલે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એ 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે। તો 2 થી 12 સુધીની કુલ પ્રાકૃતિક સંખ્યા કેટલી થશે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11। તો કુલ પ્રાકૃતિક સંખ્યા 2 થી 12 સુધીની કુલ પ્રાકૃતિક સંખ્યા કેટલી થશે? 11। બરાબર। હવે જોઈએ તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ। તો પહેલા આપણે શું શોધવું પડશે? 2 થી 12 સુધીની અવિભાજ્ય સંખ્યા। 2 થી 12 સુધીની અવિભાજ્ય સંખ્યા। હવે આપણે જાણીએ છીએ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો એવી સંખ્યા કે જેનામાં ફક્ત 2 જ અવયવો હોય, સંખ્યા પોતે અને એક, તો એ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું। તો 2 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા। 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, 5 પણ, 7 એ અવિભાજ્ય સંખ્યા છે ને 11। તો કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ? કુલ અવિભાજ્ય સંખ્યા 2 થી 12 સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યા 1 2 3 4 અને 5 કેટલી થઈ? 5। તો આપણે શું દર્શાવવાનું છે? કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા। તો અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવીશું? શું આવશે? 2 થી 12 સુધીની કુલ પ્રાકૃતિક સંખ્યા, 2 થી 12 સુધીની કુલ પ્રાકૃતિક સંખ્યા અને 2 થી 12 સુધીની કુલ અવિભાજ્ય સંખ્યા। તો અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 5 ને કુલ પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 11। તો 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંની કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યા થશે? 5/11 ભાગની અવિભાજ્ય સંખ્યા થશે। એટલે કે 2 થી 12 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે? 5/11 ભાગ જેટલી। એના જેવો દાખલો છે પ્રશ્ન નંબર 9। 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો। તેમાંના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો પહેલા આપણે 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખીએ। તો કઈ કઈ થશે? 102 103 104 105 106 107 108 109 110 111 112 અને 113 એટલી એ પ્રાકૃતિક સંખ્યા છે। તો આપણે 102 થી 113 સુધીની કુલ પ્રાકૃતિક સંખ્યા કેટલી થશે તે લખી દઈએ। કુલ પ્રાકૃતિક સંખ્યા તો કેટલી થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો 102 થી 113 સુધીમાં 12 પ્રાકૃતિક સંખ્યા મળશે। તેમાંના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યા છે? તો 102 થી 1 અને 113 વચ્ચે આપણે અવિભાજ્ય સંખ્યા શોધવાની છે। અવિભાજ્ય સંખ્યા 102 થી 113 વચ્ચે તો કઈ કઈ થશે? 103 ને 113 કેટલી અવિભાજ્ય સંખ્યા થઈ? 4 અવિભાજ્ય સંખ્યા થઈ। 103 107 109 અને 113। હવે આપણે શું શોધવાનું છે? અપૂર્ણાંક। તો કુલ પ્રાકૃતિક સંખ્યા અને કુલ અવિભાજ્ય સંખ્યા। તો કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4 ને કુલ પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 12। તો કેટલો જવાબ આવશે? 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ
અને તેમાંના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યા થશે? તો 102 થી 113 ની વચ્ચે 4 ના છેદમાં 12મા ભાગ જેટલી અવિભાજ્ય સંખ્યા થશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. આપેલ વર્તુળ જેમાં ક્રોસ એટલે કે ચોકડી છે એનો અપૂર્ણાંક શું છે? તો પહેલા કુલ વર્તુળ કેટલા છે તે લખી દઈએ. 1 2 3 4 4 ને 4 8. કુલ વર્તુળની સંખ્યા કેટલી થશે? 8. હવે એમાંથી ચોકડી કરેલ કેટલા છે? ચોકડી કરેલ વર્તુળની સંખ્યા તો કેટલા વર્તુળને ચોકડી કરેલી છે? 4. એનો અપૂર્ણાંક શું હશે? તો આપણે અપૂર્ણાંક શોધવાનું છે. તો શું આવશે? કુલ વર્તુળની સંખ્યા અને ઉપર શું આવશે? ચોકડી કરેલ વર્તુળની સંખ્યા. ચાલો ચોકડી કરેલ કેટલા વર્તુળ છે? 4 ને કુલ વર્તુળ કેટલા છે? 8. એટલે કેટલા ભાગ હશે? 4/8મો ભાગ. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. ક્રિસ્ટનને તેના જન્મદિન પર સીડી પ્લેયર મળી. તેણીએ 3 સીડીએસ ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી. એના દ્વારા ખરીદી કરેલ સીડીએસની સંખ્યાઓ અને ભેટમાં મળેલી સીડીએસની સંખ્યા કુલ સીડીએસની સંખ્યાઓનો કયો અપૂર્ણાંક ભાગ છે? તો ક્રિસ્ટનને એના જન્મદિવસ પર સીડી પ્લેયર ગિફ્ટમાં મળેલું તેમાંથી 3 એને ખરીદેલા હતા અને 5 ભેટમાં મળ્યા. બરાબર. તો એને ખરીદેલા છે કુલ સીડી પ્લેયરમાંથી એમણે ખરીદેલા છે તેને અપૂર્ણાંકમાં દર્શાવવાના છે અને એને ભેટમાં મળ્યા તે પણ આપણે શું કરવાનું છે કે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. તો સીડી પ્લેયરમાંથી તેણે ખરીદેલા સીડી પ્લેયર કેટલા છે? 3. પછી ભેટમાં મળેલા કેટલા છે? 5. તો કુલ કેટલા સીડીએસ થશે? ખરીદેલા અને ભેટમાં મળેલા કેટલા થશે? 8. કુલ સીડીએસ કેટલા થશે? 8. હવે એમાંથી આપણે ખરીદેલા સીડીએસ ને અપૂર્ણાંકમાં દર્શાવીએ. ખરીદી કરેલા સીડીએસ નો અપૂર્ણાંક તો શું આવશે? કુલ સીડીએસ અને ખરીદી કરેલા સીડીએસ. કુલ સીડીએસ કેટલા છે? 8 ને ખરીદી કેટલા કરેલા છે? 3. તો એનો અપૂર્ણાંક શું થશે? 3/8. હવે ભેટમાં મળેલા આપણે કહી ભેટમાં મળેલા સીડીએસ નો અપૂર્ણાંક. તો ભેટમાં મળેલ સીડીએસ છેદમાં શું આવશે? કુલ સીડીએસ. ચાલો ભેટમાં કેટલા મળેલા છે? 5 ને કેટલા સીડીએસ છે કુલ?